તો સુધી મોતી કોઈ દાળ મળતા નથી. સમુદ્રના કિનારે તમે ઉભા રહો તો મોતી મળે ખરા? ના બોલો તો મળે, ખરા. ના મળે. તો શું કરવું પડે? હવે તમે જુઓ તો મોતી છે ને એ આપણે હાલ કહીએ છીએ કે સમુદ્રમાં પાકે છે, પણ વાસ્તવમાં સમુદ્રમાં મોતી પાકતા નથી. માછલી સ્વાતિનું બૂંદ 15 ફૂટ ઊંચા જઈને એનું જ્યારે બૂંદ પકડશે, સ્વાતિનું બૂંદ માછલી, અને એનું મોતી થાય છે. સમુદ્રનું કોઈ નથી, અને સમુદ્રનું પાણી સહેજ પણ આવી જાય તો એ ફટક્યું થઈ જાય. પણ શોભા કેને મળે છે? સમુદ્રને મળે છે. એ મોતી કયો થાય છે? એમ કોઈ પણ કાર્યક્રમ થાય, કિરણભાઈ કરતા હોય કે સોસાયટીના કોઈ વ્યક્તિ કરતા હોય, પણ આખું નામ કોનું આવે? બંસરી સોસાયટી. એ પ્રોગ્રામ ક્યાં થયો? બંસરીમાં. હા, પછી ભલે ને કદી કોઈ આયા જ ના હોય, બસ એટલે આગળ બેસો. એટલે આ મનુષ્યનું ટાણું મળ્યું છે એ અફળ ન જાય એવી સંતોની ટકોર છે. ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવીને મરી જવું એ પશુ પંખી જાનવર પણ કરે છે. માણસને બુદ્ધિ તત્વ વધારે આપ્યું છે. આજે 2 લાખની ભેંસ હોય તો એને જય બોલાવીએ તો બોલે ખરી? ના બોલે. બોલો તો ખરા. જય ગુરુ મહારાજ કહીએ તો ક્યાં ખરું? ના કે. અને આપણે બધા કહીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેટલો બધો ફેર છે કહો. એ બધા જાનવરો ખીલે બંધાયેલા છે. તો આજે એક દિવસ એવો આવવાનો છે કે તમારો દેહ ને મારો દેહ પણ રહેવાનો નથી. શરીરમાંથી પ્રાણ ગયા પછી આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા. ભગવાનરામ મહારાજ આટલી અવસ્થાએ અહીંયા આયા છે, શું કરવા આયા છે? કોઈ જીવને જાગૃત કરવા માટે. આપણી પાસે કોઈ લેવા આયા નથી. કોઈ જીવ જાગૃત થઈ જાય. આજે ગુરુ મહારાજનો એવો આદેશ છે કે આ પ્રસાદી તમને આપી છે, તમે બીજાને પહોંચાડજો. ને કે આજે આટલી આવી ઠંડીમાં નીકળવું સહેલી વાત નથી. 2 રજાઈ ઓઢીને હોઈ જાય તો ચાલે એવું છે, પણ જોઈ જીવ એક શબ્દથી જાગૃત થઈ જાય. આપણે વિવાહનું વરવા આવ્યા છીએ, પણ વર્ષીનું હોરી ના જવાય. તમારું શું નામ છે બેન? રાજેશ્રી બેન ક્યાં છે? હું એમ કહું રાજેશ્રી બેન ક્યાં છે? તમે એમ કહો કે આ રહ્યા, તો આ તો શરીર છે. જે દિવસે તમે તમને ઓળખી જશો એ દિવસે આ જગતમાં રહેલી બધી વસ્તુને તમે ઓળખી શકશો. એટલે એક ભજનમાં ગાયું છે કે આ સૃષ્ટિના સર્જનહારને તમે ઓળખો. સમુદ્રના ખારા પાટમાં નાળિયેરી ઉગે છે, અને નાળિયેરીનું વૃક્ષ કેટલું બધું ઊંચું હોય ને એમાં શ્રીફળ આવે છે. તારે શ્રીફળમાં પાણી કેવું હોય છે? મીઠું. તો એ શ્રીફળમાં પાણી પૂરનાર કોણ છે? મોરના પેછાનો રંગ કોઈ પેન્ટર ના બનાવી શકે. તમે કલરિંગ વાળા પેલા બગીચામાં જાઓ, કેટલા કલર વાળા ફૂલ હોય છે. તો આ સૃષ્ટિના સર્જનહારને ઓળખવા માટે એક જ રસ્તો છે, સદગુરુનું સાનિધ્ય. કોઈ સંતનું સાનિધ્ય. આજે આ બધા સંતોના નામ અમર થયા છે, બધાએ ગુરુનું સાનિધ્ય લીધું છે. રામાપીરનો મહિમા કેટલો બધો ચાલે છે, ચાલે છે કે નહીં? પણ એ પણ બાળીનાથના ચરણે ગયા હતા. સવારામ મહારાજ ફૂલગેર મહારાજના ચરણે ગયા હતા. જલારામ બાપા ભોજા ભગતના ચરણે ગયા હતા. હાલ આપણે કહીએ જુનાગઢ કનું કોનું? નરસિંહ મહેતા. એટલે કોઈ કરોડપતિ અજબોપતિનું નામ આવ્યું? તો એ પણ ગુરુના ચરણે ગયા હતા. કબીર સાહેબ રામાનંદી સંતના ચરણે ગયા હતા. અને મેવાડના મીરાબાઈ રોહિદાસજી પોતે એમના ચરણે ગયા હતા. દરબારની દીકરી હતી, પણ તમે જુઓ રોહિદાસ ચમાર જેવા સંતના સાનિધ્યમાં લીધું એને. એ વખતના સમયમાં બહુ કપરી પરિસ્થિતિ હતી.
પણ એને મૂળ તલવારનું કર્યું, કોઈ દાળ મેનનું થાય નહીં. તો એ ઘણી વાર આપણે પૂછીએ છીએ કે પેલા મહારાજ આવ્યા હતા એ કયા સમાજના હતા? ઘણા કે અમને કે અમે જઈએ કે મહારાજ તમારું દૂધ શેનું છે? કીધું દૂધ તો ભેંસનું હોય, બીજા કઈનું હોય. કારણ કહેવાનું તાત્પર્ય સંતની કોઈ દાળ જાત પૂછાય. દાસ સવાન સદગુરુ મળ્યા પલમાં કીધો અજાત. અને આપણે અજાત બની ગયા પછી કોઈ દાળ જાતમાં ના આવું. પણ ગુરુના સાનિધ્યમાંથી જ્યારે ઓખ ખુલી જાય, આજે કિરણભાઈ છે કે રમીલાબેન છે, એમને સાનિધ્ય લીધું છે એટલે આપણું મિલન થયું છે. જો સાનિધ્ય ના લીધું હોત તો આપણે મળ્યા હોત? બોલો તો ખરા. તો આજે એ આવું સત્યને જાણી લીધું એટલે અસત્ય દૂર થઈ ગયું છે. આંખ મારી ઉઘડે ત્યાં તારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. હરિએ આપી છે અમને ઉડવાની પાંખો, હરિએ આપી છે મને ઉડવાની પાંખો. હરિએ આપી છે અમને ઉડવાની પાંખો, હરિએ આપી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. આજે આ ટાણું જે મળ્યું છે એ હરિભજન માટે મળ્યું છે. આપણે કોઈ ગૃહસ્થી જીવનમાં છોડવાનું નથી. ગૃહસ્થ જીવનમાં જ ભક્તિ શ્રેષ્ઠ બતાવી છે. અને આ બધા સંતો તમને મેં ગણાય, બધા સંતો ગૃહસ્થી જીવનમાં થઈ ગયા છે. 2 પલ્લામાં પગ રાખીને મચ્છવેદ કરવાનો, નેચે જોવાનું, ઉપર વેદવાનું. આજે બધા સંતો ગૃહસ્થી, આપણા નિરાત મહારાજ પણ ગૃહસ્થી જીવનમાં હતા. તો ગૃહસ્થીમાં રહીને જેટલો સમય મળે છે એટલો પ્રભુ ભજનમાં. પણ આજે આખી સોસાયટીમાં આપણે આમંત્રણ આપીએ કે ભાઈ બધા ભજનમાં આવજો, મા પ્રસાદ આલીશું, તો એ કેટલા જણા આવે? જેની જિજ્ઞાસા છે એ જ આવે. અને હમણાં કદાચ રાસ ગરબા રાખ્યા હોય તો જગ્યા ના રહે. કદાચ કોઈ ઝઘડો થાય તો જગ્યા ના રહે. ઘણી વારમાં મોટું ટોળું થઈ જાય. આપણે કે હેડો ને કે મહારાજ ઉભા રહો, થોડું પતવા થયું છે. અને આમ તમે જુઓ વરંડા ઉપર બેઠેલા હોય, વચ્ચે તો 2-3 જણ તો હેઠા પડ્યા હતા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આજે વિષય રસ જેને વાલો છે ને હરિરસ વાલો નથી. બનેલી ઘટના તમે જુઓ તો રાત્રે 10-11 વાગ્યાના સમારમાં તમે જુઓ તો એક દીકરી આમ નીકળી છે રોડ ઉપર, અને એવા કપડાં પણ એમને એવા પહેરેલા કે ખરેખર બહુ યોગ્ય નહીં. અત્યારે હાલ વિભત્સતા વધારે થઈ ગઈ છે આવી. અને